કૌમના અંદરમાં હાલમાં ઘણા બધા એવા મરીઝો છે. એ તમામ મરીદોને મધ્યનજર રાખતા એ લોકોની શફાયાબી માટે, એ લોકોના તમામ લોકોની શફાએ કામિલો આજલ માટે, અને ખાસ કરીને એક મોમિનભાઈની ઓપરેશન જે કાલના દિવસે થવાનું છે એમની શફાયાબી માટે વિનંતી છે કે હાથ બલંદ કરી સિદ્દીકે તાહિરાના વસીલાથી એ તમામ મરીઝોના શફાયાબી માટે 3 અમ્મા યુજીબની નો વિર્દ કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ أَمَّن مضطر إذا دعاه ويكشف السوء. પરવરદિગાર તને વાસ્તો છે મુહમ્મદ અને આલે મુહમ્મદનો. અમારી કૌમના અંદરમાં ઘણા બધા જેટલા પણ મરીઝો છે એ તમામ લોકોને તું શફાએ કામિલો આજિલ ઇનાયત ફરમાવ. બિબરકતે સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وأن إلى ربك المنتهى. صدق الله العلي العظيم. أعزائي المحترم السلام عليكم ورحمة الله وبركاته. Allah subhanahu wa ta'ala Qur'an Majidની Surah Najmની 42મી આયતના અંદરમાં chapitre 53 verset 42 એમના અંદર ઇરશાદ ફરમાવીને કહેવા લાગ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ wa anna ila rabbikal muntaha. અને ખરેખર બેશક એમાં કોઈ શક નથી કે આ ઇખ્તિતામ અને સફરનો ઇન્તહા તમારો તમામ લોકોનો ખુદાવંદ કરીમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. આ આયતને એનાલિઝ કરતા આજની આ મજલિસના અંદરમાં ટૂંક બેઠકના અંદરમાં આપણને સાથમાં મળીને એ જાણવાની કોશિશ કરવી છે કે આ આયતના અંદરમાં આખિરકાર ખુદાવંદ કરીમ મારા અને તમારા માટે કયો એવો પેગામ સમાયેલો છે અને આ આયતનું લિયા આ આયતનો રિશ્તો જનાબ ફાતિમત ઝહરા સલવાતુલ્લાહી વસલામુ અલૈહાની સાથે શું છે. જ્યારે આ આયતને આપણે સાથમાં મળીને એનાલિઝ કરીએ છીએ તો આપણને એ જોવા મળે છે, આપણને એ નજરે આવે છે કે મુફસ્સિરીન લોકો, ઉલમાઓ લોકો આ આયતને ઘણી રીતે એમનો ઇન્ટરપ્રિટેશન અને એમની તફસીર બયાન કરે છે. એક ઠેકાણે તમે જોશો તો તમને દેખાવામાં આવશે કે ફિલોસોફ લોકો એક અપેરસ્યુ ફિલોસોફિક આ આયતમાંથી નીકાળે છે. ઉલમાએ અખલાક લોકો આ જ આયતને ઇસ્તેમાલ કરી અને એમનામાંથી અખલાકી જે બુઅદ છે અને અખલાકી ફસેત છે એમને નીકાળવાની કોશિશ કરે છે. તો અમુક બીજા લોકો છે કે જે લોકો આ આયતને બીજી રીતે એમને ઇન્ટરપ્રેટ કરે છે અને એમનું માના કરે છે.
જ્યારે ફિલોસોફ લોકોથી સવાલ કરવામાં આવે કે જ્યારે ખુદાવંદ કરીમ કહે છે કે વઅન્ન ઇલા રબ્બિકલ મુન્તહા, અને ખરેખર આ સફરનો ઇખ્તિતામ, આ જે તમારો ઇખ્તિતામ અને તમારો જે અંત અને પરિણામ છે એ ખુદાવંદ કરીમ છે. આના અંદરમાં ખુદાવંદ કરીમ શું કહેવા ચાહે છે? તો ફિલોસોફ લોકો એ બયાન કરે છે કે અમારા પ્રમાણે અમો એમ સમજીએ છીએ કે આ આયતના અંદરમાં ખુદાવંદ કરીમ એક એવા પ્રિન્સિપને આપણા દરમિયાનમાં મૂકવા ચાહે છે જે પ્રિન્સિપનું નામ પ્રિન્સિપ de cause à effet છે. આ દુનિયાના અંદરમાં જેટલી પણ વસ્તુઓ તરફ અગર તમે નજર કરો તો તમને એ જોવામાં આવશે કે આ દુનિયા પૂરી જે કાયનાત અને આ જે દુનિયા છે એ બિલકુલ આ પ્રિન્સિપ de cause à effet ના અંદરમાં ચાલે છે. એક સાદામાં સાદું મિસાલ અગર તમને આપવા જાઉં તો ફક્ત મારી સામે થોડુંક નજર કરો. જ્યારે આપણે આવી રીતે તાળી મારીએ, આ તાળી જે મારવું છે, આ મારા બંને હાથને મળવું, એને જે છે કોઝ કહેવામાં આવે છે. આ બંને હાથને મળી અને જે ત્યાંથી આવાજ અને સો નીકળે છે એમને એફે કહેવામાં આવે છે. એનાથી અગર સાદું મિસાલ તમને દેવા જઈએ તો ફક્ત એમ સમજી જાઓ કે હું અત્યારે મારા મા બાપથી આવ્યો છું, હું થયો એફે અને મારા મા બાપ થયા કોઝ. એ લોકો ફરીથી બન્યા એફે અને એ લોકોના મા બાપ બન્યા કોઝ. ફિલોસોફ લોકો બયાન કરે છે કે આ પૂરા સિલસિલાના કડીઓને અગર તમે ઉપર જતા જાઓ અને ત્યારે અગર તમે કોઝ ઉપર કોઝના જેટલા પણ જે કોઝ તરફ તમે આગળ વધો તો તમે એ નતીજા ઉપર પહોંચશો કે જે ઇલ્લતુલ ઇલલ છે, કે જે કોઝ પ્રિન્સિપલ છે, કે જે આ પૂરી કાયનાતને બનાવ્યો છે એ ખુદાવંદ કરીમ છે. એટલા માટે તમને ખબર પડશે, એટલા માટે ખુદાવંદ કરીમ કહે છે વઅન્ન ઇલા રબ્બિકલ મુન્તહા, કે એ લોકો યાદ રાખજો આ દુનિયાના અંદરમાં હર એક વસ્તુ કે જે પ્રિન્સિપ de cause à effet તરફ ચાલે છે, પણ અગર તમે કોઝ પ્રિન્સિપલ તરફ જશો તો તમે નાચાર છો. અરે તમે મજબૂર છો એ વસ્તુને કબૂલ કરવા માટે કે કોઝ પ્રિન્સિપલ અને ઇલ્લતુલ ઇલલ પરવરદિગાર ખુદાવંદ કરીમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. અમુક લોકો મુફસ્સિરીન લોકો બીજા દિશા તરફ જાય છે, કહે છે કે ના, જ્યારે આપણે અહલુલ બૈત અલૈહિમ સલાતુ વસ્સલામના તફસીર અને એ લોકોના રિવાયાત તરફ જઈએ તો એ લોકો આ આયતના બીજા બધા આપણને તફસીર આપે છે. એ લોકો આ આયતના ઘણા બીજા બધા એવા માના અને ડેફિનિશન આપે છે. પાંચમા ઇમામ મુહમ્મદ ઇબ્ન અલી અલ બાકર સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ ઇરશાદ ફરમાવીને બયાન કરે છે, કહે છે કે આ આયતના અંદરમાં જ્યારે ખુદાવંદ કરીમ ઇરશાદ ફરમાવે છે વઅન્ન ઇલા રબ્બિકલ મુન્તહા, કે હર વસ્તુનો અંત અને પરિણામ અને ઇખ્તિતામ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે, આના અંદરમાં ખુદાવંદ કરીમ એ કહેવા ચાહે છે, અરે અમો ઇમામ અને અમો આઈમાએ અથાર અને અહલુલ બૈત તમને કહેવા ચાહે છે અને તમને અમે જે છે તમારું ધ્યાન અને તવજ્જો ખેંચવા ચાહે છે કે એ લોકો યાદ રાખજો, જ્યારે પણ કોઈ એવા બેઠકના અંદરમાં તમે બેઠેલા હોય અને એ બેઠકના અંદરમાં અગર તમે ખુદાવંદ કરીમ, અગર તમે ધર્મ અને દીનના વિશે તમે વાત કરતા હોય છે કે નહીં, ક્યારેક એવું બને ચાહે કોઈ પણ એવા રેયુનિયન અને બેઠકના અંદરમાં આપણે ત્યાં ખુદાવંદ કરીમ અને અહલુલ બૈત અને દીનની વાતો કરીએ. ક્યારેક ગ્રુપ વોટ્સએપના અંદરમાં આપણે જોઈએ છીએ કે ત્યાં ધર્મની વાતો ચાલે. એ બધી બેઠકોના અંદરમાં અગર તમે આ ધર્મ અને દીનના વિશે વાત કરી રહ્યા છો અને દીનના બારામાં વાત કરતા કરતા અગર તમે એક એવા સ્ટેશન તરફ પહોંચો કે જ્યાં તમે ખુદાવંદ કરીમના એસન્સ સુધી પહોંચી ગયા, અહીંયા તમે ઊભા રહી જજો. એનાથી આગળ તમારા ડિસ્કશનને તમે ન વધારજો. શા માટે? કારણ કે ખુદાવંદ કરીમનું એસન્સ, ખુદાવંદ કરીમની ઝાત એવી ઝાત છે કે જે તમારા અક્લથી ઓદલા જાય છે. ખુદાવંદ કરીમની ઝાત એ ઝાત છે કે જેને ઇન્સાની અક્લ નથી સમજી શકતો. ક્યારેક એવું બને હું જે છે plus royaliste que le roi થવા જાઉં. હવે મારા પ્રમાણે હવે અઝીઝાને મુખ્તરમ એક બીમારી મને તમને આજે વાત કરવી છે, અને બીમારી એ છે કે જ્યારે પણ મારી જિંદગીના અંદરમાં મારી મોટર અથવા મારી ગાડીના અંદરમાં કોઈ પ્રોબ્લેમ થયું તો હું જઈશ એમના સ્પેશિયાલિસ્ટની પાસે
હું કઈ મારા પોતાના હાથેથી બધું ત્યાંથી બ્રિકોલા શરૂ નહીં કરું. એક હદ સુધી જ્યાં મને આવડે છે ત્યાં સુધી હું પહોંચીશ, બાકી એનાથી આગળ જતા હું હિંમત નહીં કરું. શા માટે? કારણ કે મને ખબર છે કે હું સ્પેશિયાલિસ્ટ નથી. અગર મને કોઈ બીમારી પડી, કોઈ પણ મુશ્કેલ અને કોઈ પણ માલાદીના અંદરમાં હું પડી ગયો, તો હું જેટલા પણ જે પહેલા મેડિકેશન છે એને હું અંજામ આપીશ. બાકી અગર મને ખબર પડી કે આ બીમારી હવે મારા સમજથી ઓદલા જાય છે, પછી હું મારી હોશિયારી નહીં વાપરું, પછી હું સ્પેશિયાલિસ્ટ તરફ જઈશ કે ભાઈ આની બીમારીનો ઇલાજ શું છે. અજબ છે અઝીઝાન મુખ્તરમ ઇન્સાન કે હર કોઈ વસ્તુ પોતાની જિંદગીના અંદરમાં કોઈ પણ જ્યારે મુશ્કેલ પડે છે તો એમના પોતાના સ્પેશિયાલિસ્ટ પાસે જાય છે. માત્ર ધર્મની જ્યારે વાત આવે તો બધા સ્પેશિયાલિસ્ટ બની જાય. મારા પ્રમાણે મને આમ લાગે છે. ભાઈ ડિપ્લોમ ક્યાં? ના, ડિપ્લોમ નથી. અમે જે છે જેને આપણે કેવલા શેખ sans provision. અઝીઝાન મુખ્તરમ, અહલુલ બૈત લોકો બયાન કરે છે, વસ્તુને યાદ રાખજો. અગર તમારી પાસે એ સલાહિયત નથી કે તમે દીનના ફલાણી વસ્તુ, ફલાણી સ્પેશિયાલિટીના બારામાં તમે વાત કરો, અગર એ તમારામાં સલાહિયત અને કેપેસિટી નથી, તો તમે એનાથી આગળ ન વધો, અંદરમાં ઊંડાણમાં ના પડો. શા માટે? કારણ કે ક્યારેક તમે જાઓ છો સવાબ લેવા અને ફરીથી પલટો છો ગુનાની સાથે. وَأَنَّ إِلَى رَبِّكَ الْمُنْتَهَى. હર કોઈ ડિસ્કશનના અંદરમાં, હર કોઈ ધાર્મિક ત્યાં ડિસ્કશનના અંદરમાં ખુદાવંદ કરીમ સુધી તમે પહોંચી ગયા, એનાથી તમે આગળ ન વધો. એનાથી બાદ ઇન્ટરપ્રિટેશન જે અહલુલ બૈત લોકો અને ઉલમા લોકો આપણને બયાન કરે છે તે એ છે કે જ્યારે પણ આ આયત, તમને ખબર છે એમનું શાની નુઝુલ શું છે, એમનું કોન્ટેક્સ્ટ de révélation શું છે, કે હર કોઈ અંત અને પરિણામ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. કહ્યું એક વખત હતો કે જ્યારે રસૂલે ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ રસૂલિલ્લાહનો જમાનો છે, નવા તમામ લોકો મુસલમાન થયા છે. હવે જેટલા એ મુસલમાન જે નવા મુસલમાન થયેલા હતા, એ લોકો થોડીક નબળી સ્થિતિના હતા. એ લોકોની પાસે આટલું માલ હતું નહીં, અને એવામાં ઉપરાંતનું એ લોકોએ, મક્કાવાસીઓ લોકોએ એ મુસલમાનો ઉપર બ્લોકેજ શરૂ કર્યું. આ લોકોની સાથે કોઈ લેવા દેવા નહીં, આ લોકોની સાથે કોઈ લેણ દેણ નથી કરવું, બધું બંધ. જ્યારે રસૂલે ખુદાની પાસે એ લોકો પહોંચ્યા તો કહેવા લાગ્યા, આ મુસલમાનો લોકો કહેવા લાગ્યા, કહ્યું યા રસૂલલ્લાહ, અમે મુસલમાન થયા તો એક બાજુ, પણ મુસલમાન થવાની સાથોસાથ બલાઓ પણ નાઝિલ થતી ગઈ. અરે બલાઓ, કેવી બલાઓ? અરે અમારા જાન, અમારી માલ, અમારા જેટલા પણ દોલત, જેટલું બધું છે એમને આ લોકો હલાલ સમજીને બધું હડપ કરે છે. અમારી પાસે કોઈ એવી તાકાત નથી. એ લોકો મક્કાવાસીઓ, અમે નવા મુસલમાનો, અમારા પાસે આટલી તાકાત નથી કે એ લોકોનો સામનો કરી શકે. ના અમે એ લોકોનો સામનો કરી શકે, ના અમે અમારા માલનો, અમારા જાનનો અમે દિફા કરી શકે, અમારી ડિફેન્સ પણ નથી લઈ શકતા. આનું અમે કેમ થાય? અહીંયા તો લાલવા du plus fort ચાલે છે. ત્યારે ખુદાવંદે કરીમે આ આયત en guise de réconfort આ તમામ મુસલમાનો માટે નાઝિલ કર્યું કે એ લોકો યાદ રાખજો, وَأَنَّ إِلَى رَبِّكَ الْمُنْتَهَى. બેશક એમાં કોઈ શક નથી કે હર એક વસ્તુનો અંત ખુદાવંદ કરીમ છે. આ દુનિયાના અંદરમાં કોઈ પણ તમે સારા કામને અંજામ આપશો, કોઈ પણ તમે બુરા કામને તમે અંજામ આપશો, એમનો અંત આખિરકાર તમને ખુદાવંદ કરીમની પાસે જવાનું છે. એક દિવસ, કોઈ ના કોઈ દિવસ તમને આનો જવાબ આપવો પડશે કે દુનિયાના અંદરમાં શા માટે આમ કર્યું હતું. હું ભૂલી જાઉં છું, હું લોકોને, મારા મોમીન ભાઈને ત્યાંથી અઝિયત પહોંચાડી, મારા મોમીન ભાઈને તમાચો મારી, મારા મોમીન ભાઈને ખસારો નાખી, અરે હું તો ચાલ્યો જાઉં છું. કયામતના દિવસે હું કહેશે ખુદા હું ભૂલી ગયો, તો ખુદા મને કહેશે તું ભૂલી જતો તો હું નથી ભૂલ્યો. તું લોકોને ત્યાં ગસબી કરી, અરે તું લોકોને ત્યાં માલ લૂંટીને તું ચાલ્યો જતો હતો, ખુદા નથી બોલતો. આપણા પાંચમા ઇમામ મુહમ્મદ ઇબ્ન અલી અલ-બાકિર સલવાતુલ્લાહી વસલામુહુ અલૈહ ઇરશાદ ફરમાઈને કહે છે કે તમને ખબર છે આ દુનિયાના અંદરમાં ઘણા બધા ઝાલિમ બાદશાહો વટાણા છે. એ તમામ ઝાલિમ બાદશાહોમાંથી એક બાદશાહ કે જેમનું નામ ફિરૌન,
આ એ ફિરૌન કે જેનાથી સૌથી ઉપર શાયદ આનાથી ઉપરાંત કોઈનું મોટું દુલ્મ નહીં હોય. શા માટે? કારણ કે આ એ ફિરૌન હતો, જુલમ કરતો જાય અને કહેતો જાય અના રબ્બુકુમુલ આલા, હું તમારો સૌથી મોટો પરવરદિગાર. તમારો પરવરદિગાર નહીં, હા, તમારો સૌથી મોટો પરવરદિગાર હું ફિરૌન. મિસ્રના અંદરમાં એક દિવસ થયું એમ કે નીલ નદી ત્યાંથી સુકાઈ ગઈ અને વરસાદ પણ ખતમ થયો. ત્યાં મિસ્રના રહેવાસીઓ આવીને ત્યાં મહેલના અંદરમાં, ત્યાં પાલેના અંદરમાં આવીને ફિરૌનથી કહેવા લાગ્યા કે હે ફિરૌન, અમે તારું શું બગાડ્યા છે? તું ખુદા છો ને? તે જે છે આ વરસાદને બંધ કરી નાખ્યું, આ નીલને તે સુકાવી નાખ્યું. અરે તું કઈ વરસાદ નાઝિલ કર, અમે અત્યારે પ્યાસા થઈ રહ્યા છે, અમારું બધું ત્યાં મરી રહ્યું છે, અમારા જેટલા પણ ત્યાં વેરજ્યુર છે બધી મરી રહી છે, લીલોતરી બધી. ફિરૌને કહ્યું તમે ના યાદી કરો, હું બધું કરી નાખું છું, તમે જાઓ, આ તો તમારા માટે એક ઇમ્તિહાન છે, મને જોવું છે તમે કેટલા પાણીમાં છો. આ તમામ લોકો ચાલ્યા ગયા, પણ ત્યાંથી વરસાદ નાઝિલ ન થાય. ફરીથી બીજા દિવસે આ તમામ રહેવાસીઓ આવ્યા અને કહેવા લાગ્યા કે એ ફિરૌન, હવે તો આ લીલોતરી નથી મરી રહી, હવે અમારા જાનવરો પ્યાસથી મરી રહ્યા છે, તું કાંઈ કર. અગર તું કાંઈ નથી કર્યો તો અમે આ બધા અમારા જાનવરો પ્યાસા થઈને મરી જશે. ફિરૌન કહેવા લાગ્યો તમે ના વ્યાદ કરો, તો ઇમ્તિહાન છે નાનું તમારા માટે, હું બધું સરખું કરી નાખીશ, તમે ચાલ્યા જાઓ, હું બધું કરું, હું છો ને, હું બેઠો છું. આ તમામ લોકો ચાલ્યા ગયા. થોડાક દિવસ ન થયા કે ફરીથી આ કૌમ આવી, કહ્યું કે એ ફિરૌન, હવે તો અમારા જાનવરો નથી મરી રહ્યા, હવે તો અમને પ્યાસ લાગી રહી છે, હવે તો અમારા જાનવરોને અઝિયત નથી થતી, હવે તો અમે મરી રહ્યા છે પ્યાસા. અગર તું આ પાણીને નથી વરસાવ્યો, અગર તું વરસાદને નથી વરસાવ્યો તો અમે બીજો ખુદા ગોતે છે. કાં તો તું વરસાદને વરસાવ, કાં તો પછી અમે તને મૂકીને બીજા ખુદા પાસે જાય. અમે બીજા ખુદાને ગોતવા જાય છે. એટલે આ પડ્યો વ્યાધિમાં, કહ્યું કે હવે આ તો મારા હાથમાં નથી, હું તો ખોટો ખુદાઈનો દાવો કરું, હવે આ વરસાદને હું કાઢું ક્યાંથી? એટલે કહેવા લાગ્યો કે તમે જાઓ, બસ આ તો છેલ્લો ઇમ્તિહાન હતો તમારો, હવે તમે જાઓ, હું બધું કરું છું. ફિરૌન એમના તમામ સિપાહીઓ અને લશ્કરને લઈ અને મિસ્રથી બહાર નીકળ્યો. બહાર નીકળી અને ત્યાંથી પૂરા એક મેદાન, ખુલ્લા મેદાનના અંદરમાં, ત્યાં સજદાના અંદરમાં પડી ગયો. સજદાના અંદરમાં પડી ગયો અને કહેવા લાગ્યો એ ખુદા, મને ખબર છે સાચો ખુદા તું છે, હવે હું કરું છું, લોકોને કહી બેઠો છું કે હું ખુદા છું, હવે મારું નાક કપાશે, મારી ઇજ્જત અત્યારે નીલામ થવામાં છે. અગર તે આ વરસાદ નાઝિલ નથી કર્યું, આ લોકો મારું કબાબ બનાવશે. એ ખુદા તું મારી લાજ રાખ, અરે તું વરસાદ નાઝિલ કરી દે. અગર તે વરસાદ નાઝિલ કર્યું તો હું લોકોને કહીશ કે તું ખરો ખુદા છે. હજી એમ કહેવું ન હતું, હજી ફિરૌને ત્યાંથી સર ઊંચું નહોતું કર્યું કે વાદળા એક સાથે ચોંટવા લાગ્યા અને ત્યાંથી વરસાદ શરૂ થયો. વરસાદ જ્યારે શરૂ થયો, પૂરી વસ્તી આવી અને ફિરૌનની પાસે કહેવા લાગ્યા કે એ ફિરૌન, ખરેખર તું અમારો ખુદા છે. ફિરૌન એ ભૂલી ગયો કે પેલા ટેમે ત્યાં સજદાના અંદરમાં ગીડગીડાઈને શું બોલતો હતો. લોકોની સામે વસ્તીના જેવા ફ્લેર અને વાવા આવવાનું શરૂ થયું. કહેવા લાગ્યો કે હા ભાઈ, હું તમારો સાચો ખુદા. જ્યારે આ થયું તો અમુક દિવસો બાદ ખુદાવંદ કરીમે જિબ્રીલ અમીનને નાઝિલ કર્યો. જિબ્રીલ અમીન ત્યાં એક ફોર્મ્યુમેનને લઈ અને ત્યાં ફિરૌનની પાસે આવ્યું છે. ફિરૌનની પાસે આવ્યા ને કહેવા લાગ્યા એ ફિરૌન, હું તારો આ ફલાણા મહેલ્લાના અંદરમાં, ફલાણા શહેરિયાના અંદરમાં, ફલાણા પ્રોવિન્સના અંદરમાં, તારા જ ઓથોરિટીના નીચે હું એક ઇન્સાન છું, હું એક રહેવાસી છું. કીધું હા. કીધું મારા પાસે તમારા માટે એક સવાલ છે. કીધું પૂછ. કીધું મને તને એક વસ્તુ પૂછવું છે એ ફિરૌન, અગર કોઈ પણ અબ્દ, અગર કોઈ પણ ગુલામ બધી વસ્તુ જે એમની પાસે છે એ એમના માલિકે એમને આપ્યું છે, જેટલું પણ એમની પાસે છે, એમના કપડા, એમનું મકાન, એમની રોટી, એમના પૈસા, એમની દોલત, એમનું માલ, બધું એમના માલિકે એમને આપ્યું છે, છતાં પણ એ ગુલામ પૂરા શહેરના અંદરમાં ભાગતો ફરે છે અને કહે છે આ મેં મારા ઇલ્મથી કમાવ્યું છે, આ મેં પોતે મારી હોશિયારીથી કમાવ્યું છે, આ કંઈક મારો માલિક કંઈ નથી આપ્યું. તો એનું સજા શું હોવી જોઈએ? જ્યારે આ સાંભળ્યું તો આ ફિરૌન ભડકવા લાગ્યો, કહેવા લાગ્યો કે મારા ગોયમના અંદરમાં શું એવું કોઈ છે કરવા વાળું? કીધું હા.
કીધું આની સજા શું હોવી જોઈએ? ફિરૌન ગુસ્સાના અંદરમાં આવીને કહેવા લાગ્યો, મારા ખ્યાલથી એમ હોવું જોઈએ કે આ જે ઇન્સાન જે પોતાના માલિકથી નાશુકરી થઈને ફરે છે, પોતાના માલિકને જેટલું પણ આપેલું છે એમના માલિકે આપેલું છે, છતાં પણ લોકોને કહેતો જાય છે કે આ મારી હોશિયારી છે. અગર આવી રીતે આવો મોટો ગુનો પોતે કરે છે, કીધું શું કરવું જોઈએ? કીધું આ માણસને તો ડૂબાડી નાખો ખપે. જિબ્રાઈલ એમની સામે જોઈને કહે છે, ફિરૌન આ તું મને થોડુંક એક કાગળ ઉપર તું મને લખી દઈશ? કીધું હા હું તને લખી દઉં. કાગળ લઈ આવ. કાગળ લઈ આવીને ફિરૌન લખ્યો, જે પણ અબ્દ, જે પણ ગુલામ એમના માલિકનું નાશુકરી કરે એમની સજા એ છે કે એમને ડૂબાડી નાખો ખપે. જિબ્રાઈલ અમીન આ કાગળને લઈને ચાલ્યો ગયો. નબીઉલ્લાહ મૂસા પૂરી બની ઇસ્રાઈલની કૌમને લઈ અને ત્યાંથી નીલ નદીને પાસે કરવા લાગ્યા. જ્યારે પાર થઈ ગયો અને જ્યારે આ નીલ નદી ફરીથી બંધ થયું, ત્યાંથી ફિરૌન ડૂબવા લાગ્યો. જ્યારે ડૂબવા લાગ્યો અને જ્યારે ખુદાની મદદ માંગી, ખુદાવંદ કરીમ ફરીથી જિબ્રાઈલ અમીનને નાઝિલ કર્યો. જિબ્રાઈલ અમીન ત્યાં ફિરૌનની પાસે આવીને કહેવા લાગ્યો, એ ફિરૌન, આ રહ્યો આ કાગળ જે તે તારા હાથેથી લખ્યો હતો કે જે પણ અબ્દ પોતાના માલિકથી ફરી જાય એમની સજા આ છે. ખુદાવંદ કરીમે તારા હાથેથી તારા અઝાબને લખાવીને એ જ અઝાબને તને ચખાડ્યો. ઇમામ અલ બાકર બયાન કરે છે, વસ્તુ યાદ રાખજો, અગર મારા મોમિન ભાઈની હું ભલાઈ ચાહું છું, ખુદાવંદ કરીમ એમનો બદલો અને એમનો સવાબ મને કયામતના દિવસે દેશે. અગર હું મારા મોમિન ભાઈને ખાડમાં પછાડવાની કોશિશ કરું છું, એક વસ્તુ યાદ રાખજો, ઇમામ બાકર બયાન કરે છે, અગર મારા મોમિન ભાઈને હું ખાડમાં પછાડું છું, કયામતના દિવસે એ જ સજા ખુદાવંદ કરીમ મને આપશે. અને જાની મુખ્તરમ, ક્યારેક ક્યારેક આપણા જવાનો કહે, તમે ભાઈ કુરાન મજીદને અમે કુરાનને પડવાનું જ મૂકી દીધા છે, નથી ગમતું કુરાન પડવું. પહેલા તો ઘણા બધા બાના હોય. પહેલા બાના એમ હતા કે અરબી નથી આવડતું, અરબી નથી સમજાતું. હવે તો બધું સમજાય છે, બધું બોલાય છે, બધું થાય છે. અરબીમાં શું નથી આવડતું? આપણને બધું આવડે છે. અરબી બોલતા પણ આવડે, વાંચતા પણ આવડે. છતાં પણ હવે નવું બાનું કાઢ્યું, કીધું અમે કુરાન ગમતું જ નથી. શા માટે? કે તમે કુરાન ખોલો ને શેખ, એમાં અઝાબની જ વાત થાય. એના કરતા આપણે ખેતિયાના ખુદાની પાસે જઈ, વહાં મોહબ્બત વધારે મળે છે. શા માટે નસરાની પાસે ના જાવ? વહાં મોહબ્બત વધારે મળે. આપણા ખુદાને તમે કુરાન ને ખોલ્યા, અઝાબ 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 છે, બીજું કઈ છે જ નહીં. ઉલમા લોકો બયાન કરે છે, કહે છે કે એ લોકો યાદ રાખજો, એ મુસલમાનો યાદ રાખજો, કુરાન મજીદને જ્યારે તમે ખોલો, અરે કુરાનના અંદરમાં જ્યારે પણ તમે જ્યાં જ્યાં પણ તમે અઝાબની વાત જુઓ, એ વસ્તુને યાદ રાખજો કે અઝાબ પહેલા ખુદાની રહેમત નાઝિલ થઈ હતી. ખુદાએ કોઈ દિવસ અરે આવી જ રીતે પહેલા ગામાં એમને અઝાબ નાઝિલ નથી કર્યું. રસૂલુલ્લાહ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ એક દિવસ ત્યાં મજમાના અંદરમાં બેઠેલા છે, સાથોસાથ ત્યાં મલિકુલ મૌતની સાથે વાત કરી રહ્યા છે. હું શું કરું, માફ કરજો, કોઈ પણ જ્યારે વાત થાય જેમ મલિકુલ મૌતથી ભાગું છું એમ એનું zikr આવી જ જાય છે. મલિકુલ મૌત રસૂલ ખુદાની સાથે વાત કરી રહ્યા છે. એવામાં રસૂલ ખુદા એક અજબ જેવો સવાલ કર્યો. કહેવા લાગ્યા, એ મલિકુલ મૌત, ખુદાએ જે તને આ તાકાત દીધી છે, આ જે મિશન તને આપ્યું છે, ફલાણાની રૂહને કબ્ઝ કરને, ફલાણાની રૂહને કબ્ઝ કરને, આદમથી લઈને કે કયામતના સવાર સુધી આ બધા લોકોના રૂહને તું કબ્ઝ કર્યો છે. પણ એ મલિકુલ મૌત, મને એક સવાલનો જવાબ આપ. ક્યારેક તને એમ થયું છે કે કોઈની રૂહને કબ્ઝ કરતા કરતા તને દિલમાં જરાક આમ બળતરા થાય, તને દિલ તારું દુખાય, કે તને દિલ બરે, અરે પેટ બરે કે ભાઈ આની રૂહને ખુદાવંદ કરીમે મને હુકમ આપ્યો કે કબ્ઝ કર? મલિકુલ મૌત રસૂલની સામે જોઈને કહે છે કે યા રસૂલલ્લાહ, બે એવી જગ્યા હતી કે જ્યાં મેં જ્યારે એ ઇન્સાનની રૂહને કબ્ઝ કરી ત્યાં મારું બહુ દિલ ભર્યું. ખુદાનો હુકમ છે, કઈ થાય નહીં, હુકમ ઉપર અમલ કરવું છે, પણ હવે રૂહને કબ્ઝ કરતા કરતા દિલ બહુ બળતું હતું. કીધું ક્યારે? કીધું પહેલો વખત ત્યારે હતો કે ત્યાંથી યા રસૂલલ્લાહ એક વહાણ અને કિશ્તીના અંદરમાં, એ સફરના અંદરમાં ઘણા બધા લોકો એ વહાણમાં હતા. એ વહાણ અને કશ્તીના સફરના અંદરમાં ઘણા બધા એવા લોકો ત્યાં હતા, ઘણા બધા પેસેન્જર હતા. એવામાં એક તમામ પેસેન્જરમાંથી એક એવી પેસેન્જર હતી, એક એવી ઓરત હતી કે જે હામિલા હતી.
ખુદાવંદ કરીમનો હુકમ આવ્યો, કહ્યું એ મલિકુલ મૌત, આ જે પકબો આજે અત્યારે આ જે સફરના અંદરમાં જે કશ્તી જઈ રહી છે, એ કશ્તીના અંદરમાં જેટલા પેસેન્જર છે એ તમામ લોકોની રૂહને તું કબ્જ કર. મલિકુલ મૌતે કહ્યું ઠીક છે. ત્યાંથી હું એવી રીતે મેં કર્યું કે એ કશ્તી જે છે ડૂબવા લાગી. કશ્તી ડૂબીને જ્યારે તૂટીને જ્યારે ડૂબવા લાગી તો ડૂબતા ડૂબતા મેં તમામ લોકોની રૂહને કબ્જ કરતો ગયો. ખુદાવંદ કરીમ કહેવા લાગ્યો, એ મલિકુલ મૌત ખબર, બધાની રૂહને કબ્જ કરી નાખજે, ઇલ્લા ઓલી જે હામેલા औरत છે એમની રૂહને કબ્જ ના કરજે. મલિકુલ મૌતે કહ્યું ઠીક છે ખુદા. તમામ લોકોની રૂહ કબ્જ થઈ ગઈ, આ એક औरत બચી ગઈ. એ औरत કેવી રીતે બચતા બચતા પોતાને તેરતા તેરતા ત્યાંથી એક એવા તહેફેમ ઉપર પહોંચી, એક એવા નાના ઈલો અને જઝીરા ઉપર પહોંચી. જ્યારે આ औरत જે છે ત્યાં પહોંચી તો અમુક દિવસો બાદ એ જ औरत ત્યાં જે છે એ બાળકનું જન્મ આપ્યું. જ્યારે બાળકનું જન્મ અપાઈ ગયું, ખુદાવંદ કરીમ કહેવા લાગ્યો, એ મલિકુલ મૌત, હવે આ औरतની રૂહને પણ કબ્જ કરી નાખ. ત્યારે મલિકુલ મૌત કહે છે, યા રસૂલલ્લાહ, એ વખતે જ્યારે એ औरतની રૂહને મેં કબ્જ કરી, મારા દિલના અંદરમાં બળતરા કે આખિરકાર આ નાનું બચ્ચું, આ નાનું બાળક આ અજાણ્યા જઝીરા અને ઈલોના અંદરમાં, જ્યાં ના ખાવાનું ના પીવાનું ના કાંઈ, અરે આ માણસ, આ બચ્ચાની તરબિયત કોણ કરશે? આ બચ્ચાને માની જરૂર પડે, આ બચ્ચાને કોણ પરવરિશ કરશે? પણ મેં કાંઈ ના કીધું. ખુદાનો હુકમ, આ માની રૂહને હું કબ્જ કરી નાખ્યો. કીધું બીજી વખત કે જ્યારે તમને દિલ ભર્યું, એ મલિકુલ મૌતે ક્યારે હતું? કીધું બીજો જે શખ્સ જેમના રૂહને કબ્જ કરતી વેળા મારું દિલ ભર્યું, એ બીજું કોઈ ન હતું, એ શદ્દાદ હતું. કીધું ઠીક છે, શદ્દાદ કોણ હતું? કીધું યા રસૂલલ્લાહ, તમારા વખત પહેલા, ઘણા વર્ષો પહેલા એક બાદશાહ રહી ચૂક્યો હતો કે જેમનું નામ શદ્દાદ હતું, છે કે નહીં? શદ્દાદ, એટલો પૈસો એમની પાસે, એટલો માલ અને દોલત. લોકો આવીને કહેતા હતા કે એ શદ્દાદ, થોડુંક બીજાને તો આપ, તું તારા પોતા માટે બધું રાખે છે, બધું ખાઈ જાય છે. કીધું ના, આ બધું મેં મારા ઇલ્મથી કમાવ્યું છે, તમે ફોડી ખાવ તમારું, હું મારા રસ્તે, હું તમે તમારા રસ્તે. નબીએ ખુદા કેટલા આવતા જતા હતા અને કહેતા હતા કે એ શદ્દાદ, તને ખુદાએ આટલું આપ્યું છે, સજદો તો કરી લે, અરે ખુદાની વહદાનિયતમાં ઇકરાર કર, અરે મુસલમાન થઈ જા, ખુદાના એક તૌહીદમાં તો કબૂલ કર. કીધું ના, ખુદાની તૌહીદ કબૂલ કરવામાં મને શું મળશે? ખબર છે ને, હું નમાઝ શબ પઢું તો મને શું મળશે? કેટલી હૂર મળશે, કેટલા બંગલા મળશે? આ શદ્દાદ એવો કહેવા લાગ્યો, કીધું મને શું મળશે ખુદાની ઇબાદત કરવામાં? કીધું ત્યાંથી તને જન્નત મળશે, ને તને આ મળશે, ને તને આ મળશે. આ શદ્દાદ નબી ખુદાને કહેવા લાગ્યો, કીધું આ બોલ, જન્નત, જન્નત કેવી હોય, બયાન તો કરો. નબી ખુદા કહેવા લાગ્યા કે ત્યાં જે છે દૂધની નદી ને મધની નદી ને આટલી બધી નદી ને બધું હશે. શદ્દાદ કહેવા લાગ્યો, કીધું એ નબી ખુદા, હું તમને કરી દેખાડીશ. કીધું શું? કીધું હું મારા પોતાની જન્નત આ દુનિયામાં બનાવી લઈશ, હું મારા પોતાની જન્નત આ દુનિયામાં બનાવી લઈશ. અને ત્યાંથી જેટલા પણ આર્કિટેક્ટ હતા એ તમામ લોકોને બોલાવીને કોમાન્ડ આપી. કીધું કોમાન્ડ શું છે? જન્નત બનાવો. એ તમામ લોકો જન્નત બનાવવાનું લાગી પડ્યા. ત્યાંથી ને ફલાણા ને ખબર નથી, વેર્શન ઇટાલિયન ને વેર્શન, બધી વેર્શન હશે. એ બધું ભેગું કરી 10 વર્ષ થયા, 20 વર્ષ થયા, અરે 30 વર્ષ સુધી આ જન્નતને બનાવવામાં આ તમામ લોકો ગુલતાન છે. શદ્દાદ એમની નજર, શદ્દાદ નથી જાતો જો, હા, કીધું કે શાંતિએ કેવું છે, ક્યાં પૂગ્યું? નહીં. કીધું ના, મને જ્યારે બિલકુલ આખી જન્નત સજાઈ જશે, મને ત્યારે મારા જન્નત તરફ જોવું છે ને મને નજર કરવી છે. જ્યારે બધું થઈ ગયું, આર્કિટેક્ટ લોકો શદ્દાદની પાસે આવીને ચાવી દઈ ગયા. કીધું એ શદ્દાદ, લે તારી ચાવી, તારી જન્નત તૈયાર છે. શદ્દાદ એક મર્તબા ઘોડા ઉપર ચડીને ત્યાંથી સવાર થઈને જન્નતના બાયણા સુધી પહોંચ્યો. કીધું આજે મને મારા જન્નત તરફ મને જોવું છે કે જન્નત કેવી બનાવી છે. મલિકુલ મૌત કહે છે કે યા રસૂલલ્લાહ, આ શદ્દાદ ઘોડા ઉપરથી ઉતર્યો, ત્યાંથી આગળ વધ્યો એમના જન્નત તરફ. જન્નતના ચોખટ અને બાયણા ઉપર જ્યારે પહોંચ્યો, યા રસૂલલ્લાહ, અરે આ શદ્દાદનો એક કદમ બારે, એક કદમ એમના જન્નતના અંદરમાં. ખુદાવંદ કરીમે કહ્યું, એ મલિકુલ મૌત, આ શદ્દાદની રૂહને કબ્જ કરી નાખ. યા રસૂલલ્લાહ, જ્યારે આ શદ્દાદની આવી હાલતમાં મેં રૂહ કબ્જ કરી ત્યારે મારું દિલ ભર્યું.
શા માટે? મને એમ થયું કે આટલી મહેનત, 30 વર્ષની મહેનત અને 30 વર્ષની કમાણીને 30 વર્ષ સુધી વાટ જોયો, જન્નતને એક નજરેથી જોવું પણ નસીબ ન થયું કે મારી જન્નત કેવી છે. ખુદાનું જ્યારે અલાર્મ સોને થાય એમને કોઈ નથી ઠારી શકતું. જ્યારે આ બધી વાત થઈ ગઈ તો જિબ્રાઈલ અમીન નાઝિલ થયા, કહેવા લાગ્યા, યા રસૂલલ્લાહ, તમને થોડુંક કાપું છું, તમને થોડુંક તમારા બોલ કાપું છું. મલિકુલ મૌત એક દેતાય તમને કહેતા ભૂલી ગયો છે. કીધું શું? કીધું મલિકુલ મૌત તમને એ કહેતા ભૂલી ગયો છે. કીધું તમને ખબર છે ઓલો જે પેલો જે માં હતી, જે હામિલા હતી, જે બાળકને જન્મ આપી, જે બિલકુલ જઝીરા બિયાબાનના અંદરમાં જન્મ આપી, તમને ખબર છે બાળક કોણ હતું? કીધું ના, કોણ હતું? કીધું એ બાળક તો શદ્દાદ હતો. કીધું એ જ બાળક શદ્દાદ હતો. આ એ શદ્દાદ કે જેમની માની રૂહને કબ્ઝ કરવામાં આવી, પૂરા બિયાબાન જઝીરાના અંદરમાં ન ખાવાનું, ન પીવાનું, ન કોઈ રિશ્તેદાર, ન કોઈ દોસ્ત પણ નહીં, છતાં પણ ખુદાવંદે કરીમ દેખાડવા ચાહતો હતો કે એ મુસલમાનો જુઓ, ખુદાવંદે કરીમે બલાઓ નાઝિલ કરી, ઇમ્તિહાન રાખ્યા, આવા બિયાબાનમાં જન્મ આપ્યું, પણ આ એ જ ખુદા છે કે જે શદ્દાદને મોટો કર્યો. ખુદાએ એ જ શદ્દાદને ખરાવ્યો, પીરાવ્યો, મોટો કર્યો, માલદાર કર્યો, અહીંયા સુધી કે રાજો બનાવી નાખ્યો. પણ આ એ જ શદ્દાદ કે ખુદાએ આટલું એમને આપ્યું હતું, છતાં પણ ખુદાથી મોઢું ફેરવી લીધું. જ્યારે મોઢું ફેરવી લીધું ત્યારે ખુદાએ કહ્યું કે હવે તું મારા અઝાબનો લાયક બની ગયો છે. એક વસ્તુને યાદ રાખજો અઝીઝાન મુહતરમ, કદી પણ જ્યારે આ કુરઆન મજીદના અંદરમાં અઝાબની વાત જુઓ, એમ ન સમજો કે ખુદા એક એવો માણસ અને એક એવી હસ્તી છે કે જેમના હાથના દંડી લઈને ઉભો છે. ના, ખુદાવંદે કરીમ પહેલા રહેમત નાઝિલ કરે છે, હિદાયત કરે છે, ઝંઝોડીને મને કહે છે કે એ મારા બંદા આવ મારી પાસે. પણ જ્યારે કોઈ બીજું ઈસ્યુ જ નથી, જ્યારે હું ખુદાથી મોઢું ફેરવીને જ જાઉં છું, તો ખુદા કહે છે કે હવે અઝાબ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. અને છેલ્લી ઇન્ટરપ્રિટેશન જે ઉલમા લોકો બયાન કરે છે, વ અન્ન ઇલા રબ્બિકલ મુન્તહા, કે આ તમારું પરિણામ અને તમારું સરંજામ ખુદાવંદ કરીમ છે. કહેવા લાગ્યા, ઉલમા લોકો બયાન કરે છે કે અહીંયા ખુદાવંદ કરીમ એ કહેવા ચાહે છે કે ઇન્સાન આ દુનિયાના અંદરમાં એક સફર સ્પિરિચ્યુઅલના અંદરમાં છે, એક વયાજ સ્પિરિચ્યુઅલના અંદરમાં છે. આ ઇન્સાન અગર દુનિયામાં આવ્યો છે, આ દુનિયા ફક્ત 2 દિવસનો મુસાફરખાનું છે. કદી પણ ક્યાંય જોયા છો અઝીઝાન મુહતરમ કે ત્યાં મને કોઈ જગ્યા આ થી લઈને 2 સુધી જવાનું હોય, અરે ડ્યુટી ફ્રી ના અંદરમાં હું પહોંચી જાઉં, કોરેસ્પોન્ડન્સ ના અંદરમાં, ત્યાં ટ્રાન્ઝિટ ના અંદરમાં હું બેઠો હોય, અને કોઈને પણ તમે જોયા છો ડ્યુટી ફ્રી ને ત્યાંથી એવી રીતે લિફ્ટીને બેસી જાય ને એમને કહે કે ભાઈ મને આખી જિંદગી હવે અહીંયા જ રહેવું છે. આપણે એમ કહેશું ભાઈ આ ટ્રાન્ઝિટ છે, અહીંયા નથી જવાનું. અરે ખરો મકસદ ત્યાં છે. તમને કહેશે ના, મને આ દુકાનમાં જ રહેવું છે. એનો કોઈ અર્થ નથી અઝીઝાને મુહતરમ. ખુદાવંદ કરીમ મને કહે છે કે આ દુનિયા કાંઈ નથી, આ દુનિયા ડ્યુટી ફ્રી છે. આ દુનિયા એક ટ્રાન્ઝિટ છે કે જેના અંદરમાં તને આ શોભીતી વસ્તુ બધી, ખૂબસૂરતી બધી તને દેખાય છે. ખરી ખૂબસૂરતી ત્યાં છે કે જ્યાં હું ખુદાવંદ કરીમ છું. પણ ખુદાવંદ કરીમ એમ નથી કહેતો વ અન્ન ઇલા અલ્લાહિલ મુન્તહા, અને પરિણામ અને સરંજામ તમારો અલ્લાહ છે. ના, વ અન્ન ઇલા રબ્બિકા અલ મુન્તહા. અરબીના અંદરમાં કાનો અર્થ તમને ખબર છે શું છે? અને સરંજામ અને પરિણામ તારો પરવરદિગાર છે. કોણ તારો? મારો પરવરદિગાર. મારી ક્યાં એવી હૈસિયત, મારી ક્યાં એવી મારિફત, ક્યાં મારી મારિફત ખુદાવંદ કરીમની અને ક્યાં મારા રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની. ખુદાવંદ કરીમ કહેવા ચાહે છે અગર ખુદા સુધી પહોંચવું હોય, તમારી મારિફતની સાથે આગળ ન વધજો, રસૂલે ખુદા જેવી મારિફત તમારા અંદર હોવી જોઈએ. પણ જ્યારે આ આયતને આપણે ખોદવા જઈએ ને, ઉલમા લોકો એક છેલ્લા દેતાઈને બયાન કરે છે અને આપણે મસાઈબ તરફ આવીએ છીએ. દેતાઈ એ છે કે તમને ખબર છે આ દુનિયાના અંદરમાં ઇન્સાનની પાસે એમના દિલના અંદરમાં ઘણી બધી ખ્વાહિશાત હોય છે, ઘણા બધા એમના દેઝીર હોય છે. ઇન્સાનને ખપે કે મારી સેહત એવી સેહત કે કોઈ દિવસ બીમારી જ મને મળે, એવો મારો પૈસો કે કોઈ દિવસ ખલાસ થવા વાળો ન હોય, મને આવી વસ્તુ, મને એવી મારા ખ્વાહિશાત એવા છે, મને ફલાણી વસ્તુ ખપે ને આ વસ્તુ ખપે ને આ વસ્તુ ખપે.
ઉલમા લોકો મને બયાન કરે છે કે ખુદાવંદ કરીમ આ આયતના અંદરમાં દેખાડવા ચાહે છે કે એક વસ્તુને યાદ રાખજો, અગર તમારી કોઈ પણ ખ્વાહિશાત તમને કોઈ પણ વસ્તુને ડેઝિરે કરતા હોય તો એક વસ્તુ ઝહેનમાં રાખજો કે એ જ જે તમારી ડેઝિર અને ખ્વાહિશાત છે એમની ફોર્મ કોમ્પ્લેટ અને સુરતે કામિલ ફકત અને ફકત ખુદાની પાસે છે. દુનિયાના અંદરમાં તમને બિલકુલ 100% રાહતી અને શાંતિ નહીં મળે. ક્યારેક લોકોથી સવાલ કરે, સુખી છે? હા, બધું છે, ઓલાદ છે, બાયડી છે, બચ્ચાઓ છે, બધું છે, પણ છતાં પણ સુખી નથી. શા માટે ઇન્સાન દાયમન કહે છે સુખી નથી? કારણ કે ફોર્મ કોમ્પ્લેટ જે સુખનો અને ટ્રાન્કિલિટીનો છે એ મને દુનિયામાં નથી મળી શકતું. શા માટે? ખુદા મને દેખાડવા ચાહે છે કે ફોર્મ કોમ્પ્લેટ અગર તને શાંતિ ખપતું હોય એ દુનિયામાં નહીં મળે, આખિરતમાં છે, એ મારી પાસે તને મળશે. ઝુલ્કરનૈન, એમની આદત હતી, ઝુલ્કરનૈન હર હંમેશ અહીંયાથી જઈને વાંથી ત્યાં જઈને વાંથી ત્યાં સફર ઉપર સફર. એક દિવસ એમ થયું એમના પૂરા લશ્કરની સાથે એક જગ્યાએથી વટાઈ રહ્યા છે, એક ડિઝાયરમાંથી વટાઈ રહ્યા છે. ટાઈમ નથી કે હું તમને કહું ઝુલ્કરનૈન કોણ છે. ઝુલ્કરનૈન ત્યાંથી વટાતા જોઈ છે કે બિયાબાન ડિઝાયરના અંદરમાં, બિલકુલ ડિઝાયરમાં, ત્યાં એક ઇન્સાન છે કે જે સજદાની આલમમાં છે. ત્યાંથી ઝુલ્કરનૈન એમના 1000ના સિપાહીઓની સાથે વટાય છે, પણ એ લોકો રિમાર્ક કરે છે કે આ ઇન્સાન સજદામાં છે, ઊભો જ નથી થતો. ક્યારેક એમ થાય, હું નમાઝ પડતો હોઉં અને મારા બાળકો ત્યાંથી ત્યાં થતા હોય તો મારી હવાસ જે છે એ ત્યાંથી ચાલ્યું જાય, એ મારી કોન્સન્ટ્રેશન ચાલી જાય, પણ આ ઇન્સાન સજદામાં જ બેઠેલો છે. ઝુલ્કરનૈન પાછો આવ્યો અને આ ઇન્સાનને ઝંઝોડીને કહેવા લાગ્યો, એ ભાઈ થોડુંક ઊભો તો થા. આ ઇન્સાન જ્યારે ઊભો થયો, ઝુલ્કરનૈન કહેવા લાગ્યો, એ ભાઈ, એ શખ્સ, અમે આટલા બધા વટાઈ ગયા, તને એમ ના થયું કે તું જરાક તારા આ પેશાનીને તું ઊંચી કર, તું અમને જો, તને જરાક દેકોન્સન્ટ્રે તું ના થયો? આ ઇન્સાન કહે છે કે એ ભાઈ, જ્યારે કોઈ હબીબ પોતાના મહબૂબની સાથે વાત કરે તે ક્યાંય જોયું છે કે ઇન્સાન દેકોન્સન્ટ્રે થાય? મને ખુદાવંદ કરીમની મોહબ્બત મારા દિલના અંદરમાં એટલી સમાઈ ગઈ છે કે પછી કોઈ પણ ડિસ્ટ્રેક્શન એમની અંદરમાં તાકાત નથી કે મને ડિસ્ટ્રેક્ટ કરી શકે. ઝુલ્કરનૈને આ જોયું, કહ્યું કે મને ખપે આ માણસ મારા આર્મી અને મારા લશ્કરના અંદરમાં. કીધું તું મારી સાથે આવ મારા લશ્કરના અંદરમાં. આ ઇન્સાન કહે છે કે હું આવું તારી સાથે, તન શરત અને તન કન્ડિશન છે. કીધું શું? કીધું, એ ઝુલ્કરનૈન, મને તું એક એવી સેહત આપ કે જેના અંદરમાં કોઈ દિવસ બીમારી ન હોય. બીજું, મને એક એવી જવાની આપ કે જેના અંદરમાં કદી પણ બુઢાપો ના હોય. અને ત્રીજું, અરે મને એક એવો પૈસો અતા કર કે જે કદી પણ ખલાસ થવા વાળો ના હોય. ઝુલ્કરનૈન પડ્યો વ્યાધિમાં, કહ્યું કે આ તે તું બહુ વધારે માંગી લીધું. આ મારા પાસે એટલી તાકાત ના હોય કે હું તને આટલું આપું. એવી સેહત કે જેમાં બીમારી ન હોય, એવો પૈસો કે જેના અંદરમાં તંગદસ્તી ન હોય, અરે એવી જવાની કે જેમાં બુઢાપો ના, આમાં મારી તાકાત નથી કે હું તને આપી શકું. ત્યારે આ ઇન્સાન કહે છે કે અગર તારી પાસે તાકાત નથી કે આ બધી વસ્તુ મને તું આપ, તો મને એ હસ્તીની સાથે રહેવા દે કે જેના અંદરમાં એવી તાકાત છે કે આ બધી વસ્તુ મને આપે. મને એની સાથે રહેવા દે, મને તારા સાથે નથી આવું, મને એ રબની સાથે રહેવું છે કે જે મને પૂરો સુખ, ફોર્મ કોમ્પ્લેટ જે સુખ છે એ મને અતા કરી શકે. એટલા માટે આપણે જોઈએ જનાબે ફાતિમત ઝહરાની જિંદગીના અંદરમાં એમણે શું નહોતું કર્યું અઝીઝાને મુહતરમ, જેટલું પણ હતું ખુદાની રાહમાં આપી દીધું હતું. હાઝાદારો, ગરીબી અને ફકીરી જે છે એ ફક્ત એ લોકો સમજી શકે કે જે લોકો ખરેખર એ લોકોની જિંદગીમાં ગરીબી જોઈ હોય. આપણે ન સમજી શકીએ અઝાદારો. છતાં પણ જનાબે ઝહરાએ શું નહોતું આપ્યું આ મુસલમાનો માટે, અને આ મુસલમાનોએ કઈ ઝુલ્મ જનાબે ઝહરા ઉપર ન રાખ્યા. સાંભળશો અઝાદારો, એક નાની ઝલક. મને ખ્યાલ છે કે આપ તમામ લોકો અહીં સુધી આવ્યા છો, થાકેલા છો. ખુદાવંદ કરીમ તમારા તમામ આ મહેનતોને એમની બારગાહમાં કબૂલ કરે. એક નાનો એવો ઝલક તમને કહેવા ચાહું છું. તમને ખબર છે આ જનાબે ઝહરાની મુસીબતને કોણે બયાન કરી છે? શાયર બયાન કરે છે, એક ઈરાની શાયર છે જે બયાન કરે છે કે જ્યારે શામના કૈદખાનામાં આપણે આ તમામ રાતો આપણે એ જનાબે ઝહરાને યાદ કર્યા છે, પણ મને એક નાની બીજી ઝહરા યાદ આવે છે કે જે એમના પોતાના જબાનથી જનાબે ઝહરાની મુસીબત પડી છે. તમને કહું, જિંદાને શામના અંદરમાં જ્યારે યઝીદ કહેવા લાગ્યો કે આ રડવાની આવાજ કઈ છે,
ત્યારે લોકો કહેવા લાગ્યા, સિપાહીઓ કહ્યું કે આ હુસૈનની એ યતીમા છે કે જે એમના બાપની જુદાઈમાં રડી રહી છે. યઝીદ કહેવા લાગ્યો કે એમના બાપાના સરને એમની પાસે મોકલી દેવામાં આવે, શાયદ થોડીક શાંતિ મળે. આ તશ્તના અંદરમાં જ્યારે એ મૌલા હુસૈનનું કટાયેલું સર જ્યારે રાખીને ત્યાં ઝિંદાનમાં મોકલવામાં આવ્યું, અઝાદારો જ્યારે આ શામના અંદરમાં કાયદખાનાના અંદરમાં જ્યારે આ સર દાખલ થયું છે, બધી બીબીઓ પોતાની જગ્યામાંથી ઊભી થઈ ગઈ. અહીંયા સુધી કે આ તશ્ત એ 4 વર્ષની યતીમાના હાથમાં સોંપવામાં આવ્યું. ખુદા કોઈ દીકરીને એમના બાપનો આવો મંઝર ન દેખાડે કે જ્યારે એ સકીનાએ, એ 4 વર્ષની યતીમાએ જ્યારે એ પડદાને જ્યારે હટાડ્યું હશે, અરે એ બાપનું કટાયેલું સર જોયું હશે, એ સુખી રગોને જોઈ હશે. અઝાદારો મક્તલ બયાન કરે છે કે જનાબે સકીના એમના માસૂમ હાથોને લઈ અને બાપના સરને પોતાના ખોળા ઉપર રાખ્યો છે. ખોળા ઉપર રાખી અને આ શાયર બયાન કરે છે પોતાના અલ્ફાઝમાં કે જનાબે સકીનાએ સૌથી પહેલો જુમલો તમને ખબર છે શું બયાન કર્યું? કહ્યું કે એ બાબા, દુનિયાનું એ દસ્તુર છે કે દીકરી પોતાના બાપના ખોળા ઉપર સોઈ. દુનિયાનું એ દસ્તુર છે કે દીકરી પોતાના બાપના ખોળા ઉપર સોઈ. હાય કેવો કયામતનો મંઝર મારી જિંદગીમાં જોવું મને નસીબ થયું કે મારા બાપનું કટાયેલું સર આજે મારા ખોળા ઉપર છે. જનાબે સકીના કહેવા લાગ્યા કે બાબા એમના નાના હાથને પોતાના બાપના ત્યાં ચહેરા ઉપર ફરાવીને કહે છે કે બાબા, તમને કોણે આવા જુલ્મ તમારા ઉપર રાખ્યા છે? તમને કોણે આવી રીતે જખ્મ તમારા ઉપર રાખ્યા છે? એ બાબા તમને જાણો છો? એ બાબા તમારા જવા પછી ઝાલિમોએ મને તમાચા માર્યા છે. એ બાબા તમને ખબર છે જ્યારે હું તમારા લાશથી લીપટી જતી હતી તો શિમર આવીને મને તાઝિયાના મારતો હતો. અઝાદારો બસ આ બેન કરતી જાય છે અને ત્યાંથી બધી બીબીઓ રડતા જાય છે. અઝાદારો જનાબે સકીના ત્યારે એક મર્તબા એક વસ્તુ બયાન કરે છે, કહે છે એ બાબા તમને ખબર છે આ પૂરા સફર દરમિયાન મને જે છે મારી દાદી ઝહરા બહુ યાદ આવી. શા માટે મને મારી દાદી ઝહરા યાદ આવી? મેં સાંભળ્યું છે એ બાબા કે મારી દાદી ઝહરા 18 વર્ષની ઉંમરમાં અરે એમના બાલ સફેદ થઈ ગયા હતા. એ બાબા અગર તમે આંખ ખોલશો તો તમે જોઈ શકશો તમારી 4 વર્ષની દીકરીના અરે બાલ કાળા હતા. અરે કરબલાથી શામ આવતા અરે સકીનાના બાલ સફેદ થઈ ગયા. એ બાબા તમે જોશો, મેં સાંભળ્યું હતું કે મારી દાદી ઝહરાને અરે દુશ્મનો તમાચા માર્યા હતા. એ બાબા અગર તમે આંખો ખોલશો તમે જોશો કે સકીનાના ગાલો ઉપર અરે શિમરના તમાચાના નિશાન છે. અરે બાબા મેં સાંભળ્યું હતું અરે મારી દાદી ઝહરા 18 વર્ષની ઉંમરમાં એમની કમર ઝૂકી ગઈ હતી. અરે બાબા અગર તમે આંખ ખોલશો તમે જોશો કે તમારી સકીનાની કમર ઝૂકી ગઈ છે. બસ આ બધા ગમ બયાન કરે છે. બધી બીબીઓ લડવા લાગી. એવામાં ત્યાં સકીનાની આવાજ ખામોશ થઈ. સકીનાને જનાબે ઝૈનબે ત્યાં સૈયદ સજ્જાદ કહેવા લાગ્યા, અરે જનાબે ઝૈનબ કહેવા લાગ્યા સૈયદ સજ્જાદ જરાક તમારી બહેનની ખબર લ્યો. સકીનાની આવાજ ખામોશ થઈ. અરે સૈયદ સજ્જાદ ત્યાંથી પહોંચ્યા છે. સકીનાના શાનોને હલાવ્યા, કહેવા લાગ્યા ફૂફી અમ્મા ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. અરે મારી બહેન સકીના આ દુનિયાથી ચાલી ગઈ. અઝાદારો સકીનાને અરે ગુસ્લો કફનનો ઇહતિમામ જ્યારે કરવામાં આવ્યો, ગસ્સાલા આવીને અરે જ્યારે ગુસ્લ દેવાનું શરૂ કર્યું, ફરીથી જનાબે ઝૈનબ પાસે પહોંચ્યા, કહેવા લાગ્યા એ શહેઝાદી એક સવાલ કરવા ચાહું છું. કીધું શું? કીધું આ દીકરીને શું બીમારી હતી? શા માટે? કારણ કે જ્યારે એમના કુર્તાને જ્યારે શરીરમાંથી હટાવું છું તો શરીરની સાથે અરે ચાદરની સાથે શરીર પણ બહાર આવે છે. જનાબે ઝૈનબ રડીને કહેવા લાગ્યા ગસ્સાલા બીજું કાંઈ નથી. અરે આ એ બાપનો ફિરાક અને જુદાઈ છે કે જેનાથી સકીના ખમી. ولعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. مات حسين.